મોવાનું પાદર અને મોવાના પાદરની માલિકો હવારના પોરમાં એક ઘોડલી માથે એક સવાર છે, તાજણની માથે સવાર થઈ અને બાગડતા 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 કરતો વયો આવે. પણ પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોળાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બોંદલી રેસડી રોડી સિંગાળી ચોગાળી બેરી છપર વાંગણી શેણી ચાંગી ચમડ ઢાલ ધાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલી લખી વાંદરીને લાલ ગટારી શબાદ મણી રમી હરીવીને લાજ મોંઘા મૂલ વાળી એવા ધારા હોર ઠારા તુરંગા ઓલાદ એવી ઘોડની માથે આમ જેને કહેવાય ઘોડની રમાડતો રમાડતો બાગડતા બાગડતા ધુમા પર ધુમા ફરાણું ફરાડ ઘોડની વહી આવે અને હામો એનો ભાઈ ઉભો છે. પણ જોતા ની યાર શાબાશ અલી શાબાશ અલી શાબાશ અલી મોજના તોરા છૂટી ગયા. બાપ બાપ રૂડો બહુ લાગે છે ઘોડલી માથે. અને તેથી એને કીધું ભાઈ તાલબ આ ઘોડલી તો મારી રાંગમાં કેટલો સમય કા કે તને કાલ મોજના તોરા છૂટી જાય તો આ ઘોડી તું કોકને દાનમાં દઈ દે. જોજો મોવાના પાદરમાં બે ભાઈઓ વાતો કરે છે. એક ભાઈ ઘોડલી ઉપર આવે છે, બીજો ભાઈ કે શાબાશ અલી શાબાશ તું રૂડો લાગે છે. બાપ આને કીધું ભાઈ રૂડો તો લાગુ પણ આ ઘોડી મારી રાંગમાં કેટલા દી કાલ તું કોકને દઈ દે આનું નક્કી હોય તારું તું તો દાતાર માણસ કે તો આજ અલી તું મારો નાનો ભાઈ છો, ખુદા માંગે તોય ન દઉં, ખુદાની સોગન ખાવ છો આ જા બસ. હવે આ તાજણ કોઈને ન દેવાયો. અને ઈ ખબર ભાવનગર અમુક ચાપલુસી કરવા વાળા જે હતા ભાવનગર મહારાજની પાસે એને ત્યાં તાલબ જમાદારને મોવા પરંગણું ખાવા આપેલું ને એ તાલબના વખાણ બહુ ભાવનગર મહારાજ કરતા. કારણ કે હારો માણસ હોય એની તો કોને જરૂર ન હોય. એ ઓલાને ગમતું નહીં, એનો મોકો મળી ગયો કે હવે આ અલીને ઘોડી જે અલી ખેલવે છે તાજણ એ ઘોડી તાલબ જમાદાર કોઈ દી કોઈને દે નહીં. એ વાત પાકી થઈ ગઈ. એને કીધું ખુદા માગે તોય ન દઉં. વચનમાં પછી ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ પણ ન ફરે આમુ નાગરા વાળા થારા વેણ. એક વાર બોલી ગયા એટલે વાત પૂરી હોય. એ તો મારે જરાક હા વાત તારી હાસી મેં કીધું તું પણ હવે મારાથી જોશમાં ન કહેવાય, કહેવા જેવું હોય તો કહેવાય. એટલે કીધું કે મહારાજ તાલબ જમાદારના તમે વખાણ તો બહુ કરો છો પણ અમુક તો વસ્તુની તો ખળે ખબરું થાય. ફટકિયા મોતી તો ફાટી જાય ઘણના ઘા પડે તો એ તો પારખું કરવું જોઈએ. તો પારખું નહીં મારો તાલબ માથું આપી દે. ભાવનગર મહારાજે કીધું ગોહિલવાડ ધણીએ તો કે માથું તો પછી નિરાતે ક્યારેક જરૂર પડી છે ત્યારે લેશું પણ એની ઘોડી બહુ સારી છે. જરાક તાજણની માગણી કરો ને માણાને મોકલે આપે ને. તાજણ એક નહીં બધી ઘોડીઓ આપી દો તાલબ. એમ તો કે ના બધી નથી જોતી, આગળ એક તાજણ મંગાવો માણાને મોકલ્યો. પાજી રાજી રીએ નહીં કોટી કરો ઉપાય એની જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. અમુક માણસની પાસે બેહવું નહીં, અમુક માણસ કોઈ આરે કોઈથી ભાઈબંધી ન કરવી. હા માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા, એકલા રહેવું. તારી મારે જરૂર નથી. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત અને ખાઓ પીઓ તો સકો મત. હા કોની હારે બેવું કોની બાકી તો કેટલાય હોય ઉલાળા મારવા વાળા. સમય આવે ત્યારે હારા ભાઈબંધ કરી લેવા અને હારું થાય એટલું કરી લેવું. બાકી કેટલા સટકી ગયેલા જોયા છે. હાલતી ગાડીઓમાં ઉતરી જાય એ કે મારી નજર પડી ગઈ હું તો વાંહે તો ઉતરી ગયો. પછી અમને ખબર જ હતી તું ઉતરી જાય. એની મિત્રતા ન કરાય. એ તો હબાકા બોલે થઈ કે મારો મિત્ર છે હવે એમાં બીજું આવે જ નહીં. વલી મામદ આરબની તમને ખબર છે. હવે આટલી બધી મને તો વાતું એટલી છે કે હવે બધી આ એક પ્રોગ્રામમાં પૂરી નથી થાય. ખાલી બપોરને ટાણે બેઠો તો અને 3 ગામને થંપેટે હાવ ટૂંકમાં લઈ લો વચ્ચે બેઠો તો અને એમાં એક વાણીઓ બરાબર નહીં આવ્યો. વાય વતી એટલે મોટો ઘાટો તડું વડલો અને એમાં એ વાણીઓ બરાબર ઓટે ભાત ખાઈ ને સામે આવીને જમાદાર વલી મામદ આરબ જમાદાર એ બેઠો આવીને ખંભામાં બંદૂક આવીને બેઠો. એટલે ઓલો વાણિયાને થયું કે આમાં ખાવા બેઠો આને ભેળું ખવડાવાય થોડું. કારણ કે કોઈક બીજો આવે તો આ કામ કરે, બીજો કોઈ કાંઈ કરે તો આ કામ કરે અને આ કાંઈ લૂંટે નહીં, બે થઈ જાય. એને ખબર હતી કે વાણિયાને કે એક કોળીઓ મારું અનાજ એના પડી જાય એટલે મારે ઘરેણાની પોટલી હોય તો ઘર સુધી ફૂગું તાવથી જવાબદારી પછી એની થઈ જાય. આ ખાનદાનીને બિરદાવવી પડે કે નહીં સાહેબ? એટલે કીધું કે જમાદાર ચલો ખાના ખાને. તો કે હમ ખાયા. अरे जमादार चलो खाना मैंने ज्यादा है मुझे चलेगा नहीं, ये थोड़ा सा ले लो, हम खाया है. ઝવેરચંદ મેઘાણી લખે છે अरे जमादार मैं अकेला नहीं खा सकता, आप सामने बैठे हो, थोड़ा खा लो, हम खाया है. ધરાર તાણ કરી ન્યા પૂગી ગયો. ધરાર બે રોટલી ખવરાઈ ભેળી. બે રોટલી ભેળી જમાદારે ખાધી વલી મામદ આરબે.
અને પછી કીધું હાલતા થયા આ તો વચ્ચે ભેગા થયા હતા 3 ગામને ત્રભેટે વાવીને કાંઠે બપોરે એટલે કીધું કે શેઠ કહાં જા રહે આપ ક્યાં જાવ તો ફલાણું ગામડે જાવ છું એવું છે કે હા કાંઈ જોખમ બોખમ હોય તો મને દઈ દેજો હવે આ કેળો ખરાબ આવે છે કોઈ લૂંટારાનો ઈ આખો વખત એક સમય તો એવું કાંઈ નથી ને તો કે ના 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 અરે અમારી પાસે અમે કાંઈ થોડું ભેગું લઈને જઈએ અમારે એકચ્યુઅલી અમારે તો કાંઈ અમારા બાપા તમારા બાપા ને તમારા બાપા અમારી પાસે કાંઈ ન હોય આવું શેઠે કર્યું એને તો આવડે એને બુદ્ધિ બહુ હોય એક શેઠ નામું લખવા માટે બેઠા હતા રાતે હાંજે વાળું પાણી કરીને એમાં સોર ઘેર્યો ખપેડા ખાવીને ભફ દઈને પીડ્યો સોરો હાથીની ઊંટી જેવી ભૂજાઓ અડીખમ સોરો સીધો ઉપરથી ભાલા હોતો પડ્યો શેઠ આમ ને જોઈ રહી તાત્કાલિક શું નિર્ણય લેવું બોલે આમ ભાલું કર્યું એટલે કોઈને હાદે ન કરાય શેઠને થઈ ગયો વરર મળ્યો શેઠે સીધું શું આ લે શેઠાણી દીકડો દીધો ભગવાને કેટલી માનતાઓ કરી કેટલા દેવલાને કરી આ પણ કીધું છે ને આપ ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે લ્યો આ દીકરો દીધો લે હા ચોખા લઈ આવો કંકુ લઈ આવો આ બધું આપણી પેઢી ને આપણા ખેતર ને આપણી હવેલી ને આ બધું આ દીકરાનું લ્યો તો ઓલા સોરને એમ થયું પરબારું મળી જતું હોય તો આપણે શું કામ લૂંટવું જોઈએ એમ એટલે સોર તો ડાયો નંબર થઈને શેઠાણી કંકુ ચોખા છાંડલો કર્યો આજથી આપણો આ દીકરો લ્યો અરે બાપા આટલી મહેનત કરી અમને આ વારસદાર ગોતતા હતા અને ઓલો સોરને એમથી બહુ સારી વાત કહેવાય પછી શેઠાણી આવ્યા બેન કીધું આનું નામ શું પાડશું શેઠાણી કે ફૂલચંદ નહીં ન હોય ફૂલચંદ કે તો હું પાડું કે નૂર મોહમ્મદ ઓલે શેઠાણી કે આપણામાં કઈ આપણે જૈનમાં વાણીયામાં કઈ નૂર મોહમ્મદ હોય તો ગુલાબચંદ પાડી તો કે ના નૂર મોહમ્મદ એ કે ફૂલચંદ તો કે ના નૂર મોહમ્મદ શેઠાણી કે ફૂલચંદ શેઠ કે નૂર મોહમ્મદ શેઠાણી કે ફૂલચંદ શેઠ કે નૂર મોહમ્મદ તો નૂર મોહમ્મદ નામનો પઠાણ હતો એ ગામનું ચોકીપણું કરતો એ સાંભળી ગયો અને ઈ હાથમાં તલવાર ને ડેલી આવીને કે શું રાડ્યું પાડો છો શેઠ જો આ દીકરો ચોરી કરવા આવ્યો પકડી તા લેજો આ જો ચોરી કરવા સીધો પકડ પછી તો સોર ની ખબર હતી ઓલો નૂર મોહમ્મદ મેલે હાથી ની ઊંટ જેવી બોજાવ ચાલ સીધો પરબારો ભરણા દીધો બોલો હવે આ આપણને યાદ આવે ઈ એને આવે પણ વાણીએ બે હાલતા વાણીએ કીધું મારી પાસે કાંઈ નથી બે હેલે એમાં ટોળ લૂંટારાની ટોળકી ફેરી આડી હો લૂંટારાની ટોળકી આડી ફેરી હે બાપા શેઠની રાડ ફાટી ગઈ કીધું કાં શેઠ શું રાડ્યું રાખો આપણી પાસે હું શેઠ લૂંટી લે અરે મારી પાસે 5000 ઘરેણા છે ડબરામાં અરે ખૂટલ છે પેલા મને વાત ન કરી આમકો બતાયા નહીં પહેલે લાવ ડબરા એ ડબરો આમ કરીને આમ ઘરેણાનો દીધો વલી મામંદ આરબ નામના માણસે મિત્રો આની વાતો ન કરી તો પાપ લાગે એટલા માટે હું આ વાત કરું છું અમારી પાસે બહુ છે તમારે ઘણા પ્રોગ્રામ કરવા પડે ત્યારે આ બધું એકચ્યુઅલી નીકળે તમારું હાલે ને મારું હાલે અમને ઘણા કે તમે પૈસા મેં કીધું પૈસા ગમે એટલા લઈ માલ તો હાથો આપી છે ને ભાઈ પૈસા વગર તો શું હવે તમને ખબર છે અમિતાભ બચ્ચન ને ખાલી તમારા દીકરાના લગ્નમાં બોલાવજો હાજરી આપી જાય કેટલી ખબર 15 મિનિટ કેટલા રૂપિયા લે ખબર છે તમને કોઈ ફોન કરાવજો વાયા ખબર ખાલી લગ્નમાં શાહરૂખ ખાન લગ્નમાં હાજરી આપે ને કેટલા લાખ લઈ જાય તો અમે સાચું તો આપી છીએ આ બાપ દાદાની પેઢીઓની વાતોને ધૂળમાંથી ટંડોળી કહે છે કે આવું હતું આમ જીવાય આમ રેવાય દીકરીઓ આપણા દેશની આવી હોય યુવાન આવા હોય એ રાયડું નાખીને ગળા હુજી જાય આ ડોક્ટરે કીધું ધીરા રહ્યો નકામાં તમારે આ બધું બંધ થઈ જાય મેં કીધું જ્યાં સુધી થાય બધું પુગાડી દેવું હવે ધીરું તમારે કેમ બોલવું આવે આમાં આ ધીરુભાઈનું માયક છે તો ધીરું નથી વાગતું એટલે મૂળ વાત ઉપર આવું આ બધી વાત પછી વાત મારે આમાં બધું નગર આંખો વહી જાય તમે ત્યાં રહેજો પાછું આવે તો ઉપાડી લેજો એકચ્યુઅલી ક્યાં તાલ હતો એ તો ખબર ને માતાજીનું વાહ ગુલાબના ગોટા જેવો છે બાકી વગાડવા વાળાની વાત યાદ આવી કહી દો હમણાં અમે પ્લેનમાં હમણાં આવતા હતા પ્લેનમાં આ પ્રવીણભાઈ છે ને એને બારી પાસે સીટ આવેલી બારી પાસે એટલે સીટ આવી તો ત્યાં ઓલી બેન આવે એર હોસ્ટેસ આવે એણે આવીને કીધું એ આપણે બારી 4 દરવાજા હોય ખોલવાના એ દરવાજા એસે કરના ને એસે ખોલના ને એસે માસ્ક પહેરના નહીં તો તમને પ્લેનમાં ગયા હોય ને ખબર હોય એ બારી છે ને અકસ્માતે પ્લેન છે એ પાણી ઉપર ઉતરે તો એ દરવાજા ખુલે તો એ જે દરવાજા જે બારી હોય ને બેહીને ઓલી બારી એટલે
પેલો ખોલવાનો દરવાજો ત્યાં બેઠા હોય ને એને શીખવાડે પાણી ઉપર પ્લેન ઉતરે એવું અકસ્માત થાય કાંઈ અને પ્લેનને લેન્ડિંગ તાત્કાલિક કરવું પડે એમરજન્સી લેન્ડિંગ તો તમારે આને આમ કરી જોરથી ખેંચવાનું 15 કિલો કા અંદર છે दूसरा वो निकलेगा इसको ખેંચના એવું આને સમજાવવા માંડે તે આને સમજાવ પછી કે પાણીમાં ઉતરવાનું એમ આ ખોલીને પછી ઉતરી જવાનું એમ તો આ કે માતાજી કાંઈ ન થવા દે કે ઓલી બાઈ સમજી જ નહીં કે જી સર કે માતાજી નો થવા દો મારે દરવાજો નથી ખોલવો કે હા તમે વાત પૂછાવા આને આવીને કીધું બેને ઓલે એર હોસ્ટેસ બેને આવીને એ કે વેજ યા નોન વેજ ઓલું ખાવાનું કે ને આપણે વેજ ખાતા હોય ને નોન વેજ ખાતા હોય ને એ આપે પ્લેનમાં આને કે વેજ યા નોન વેજ આ કે હાદું બેન કે જી સર એટલે અમારી બધી એની આમનું હાલતું હોય બધું તો યાદ આવી ગયો એટલે વાત કરી દીધી પણ વલી મામાના આરબના હાથમાં ડબરો આપ્યો વાણિયાએ અને વાણિયાને કીધું વાણિયા ભાગવા માંડ અને વાણિયા મૂઠી વાળ્યો લૂંટારે આને પકડો ડબરો દઈ દે हमने उनका अन्न खाया हा 2 રોટલી ખાધી હતી મિત્રો ડબરો હાથમાં દઈ દે નકામો મરી જાય 12-13 જણાનું ટોળું હતું આખું हमने उनका अन्न खाया हमने उनका नमक खाया हमने उनका ઈ ચારે બાજુથી ત્રાટકી પડ્યા અને વલી મામાના આરબ હતો એને એક ભડાકો કર્યો એક બંદૂક હતી હાથમાં એક ભડાકો કર્યો એકને ગોળીએ દીધો બીજાને કંદા લઈને મીંડો મારવા 2-3-4 ને ધઈ નાખ્યા બીજા ભાગી ગયા ખોપરામાં ઘા લાગી ગયા ખોપરું ફાટી ગયું આંખે દેખાતું બંધ થઈ ગયું રેગાડા લોહીના ઉતરતા જતા હતા અને ધીરો ધીરો હાલ્યો જાય પણ ખબર પડે નહીં એમાં નદી આવી આમાં પાણીના મોઢા ઉપર વાર્તા આખી લાંબી નથી કહેતો છાપવા મારા મીડર અમારું ચારણનું ગામ હતું એમાં એક ચારણ આવી ગયો એને ઘેરે લઈ ગયો મહિનો દી રોક્યો વલી મામાના આરબને હાજો કર્યો ચારણે અને પછી એના હાથમાં ડબરો હતો એ ડબરાનું કીધું કે શેઠનું નામ હતું એ પૂછતા ભૂલી ગયો કે આ ગામનો શેઠ હતો એ પૂછતા ભૂલી ગયો પણ આ ગામડેથી આવું છું આ ગામડે હું મારા હગાને ત્યાં જાઉં છું એટલી ખબર છે અને એ ગામમાં ગયો ટૂંકમાં વાત તો આખી લાંબી છે વધારે નથી કરતો અને પછી શેઠનો પતો મેળો ની ગામમાં જઈ અને શેઠના હાથમાં ડબરો દીધો અને ડબરો દીધો તઈ ઓલા ચારણને ખબર પડી કે આ ડબરો દેવા હારું તું આને ગોતતો હતો કે હા ઓલા શેઠે 5 રૂપિયા ખિસ્સામાં જ કાઢીને કીધા કે મારો ડબરો દેવાના આ 5 રૂપિયા પછી આખી વાત કરી વલી મામાના આરબે ચારણને કે આ ડબરા હારું થઈને મારે આ બધું થયું મહિનો દી તમારે ત્યાં પડ્યો રહ્યો ચારણે ઓલા શેઠને 2 નાખ્યું ઈ કે તારો 5000 ઘરેણાનો ડબરા હટવા એને જાનનું જોખમ ન ઉતર્યું અને એને તે ઇનામના 5 રૂપિયા આપ્યા તારી ભલી થાય તારી નીકાળ પણ કહેવાનો મારો અર્થ 2 રોટલી ખાધી હતી ને તો એના હાટું મરવા તૈયાર થઈ ગયો હતો એમ આયા ટૂંકમાં ભાવનગરથી માણસ આવ્યો આવીને કીધું કે તાલબ જમાદાર ભાવનગર મહારાજે કીધું કે તમારી અલી જે તમારો ભાઈ ઘોડી ખેલવે છે એ ઘોડી તમે આપો અને ભાવનગરને જોઈ છે કે ઓહો મહારાજને કયો તમે અમારા અંદાતા અમારું નમવાનું ઠેકાણું અમારું જે કયો એ તમે છો મારું માવતર છો પણ તાજડ તો મેં અલીને આપી દીધી છે ખુદાના વાસ્તે ખુદા માગે તો ન દેવાય હવે બીજાને ત્યાં જઈને કીધું પાછું લ્યો આ તમારો તાલબ જમાદાર ને આ તમારો માથા આપવા વાળો અને આ તમે કહેતા હતા પછી તો સડાવવા વાળાને બધું ઉજળી જાય જે કહેવાનું હોય એ બધું જેટલું બધું કોઈ મિત્રો હોય આમાં મિત્રો સર્કલ એમાં થોડો ઘણો વાંધો પડે ને કોઈ તમારી વાતો કરવા માંડે તને આમ કહેતો હતો તો હળી કાઢીને ફૂગી જાય છે સટ કે તું આમ કહેતો હતો જો 3 દી જાળવી ગયા ને પછી ભેળા નહીં થવા દે એ વાત પાકી છે પછી તો હામાં રેડી કરી દીધા હોય બેયને એટલે અહીંયા તાલબ જમાદારની પાસે આવીને કીધું માણસોએ એને તો કીધું કે નો દઉં ભાવનગર મહારાજ હોય ગમે હોય મારી તાજણ છોડી મળે સમાચાર મોકલ્યા તાલબ જમાદાર મારું પરંગણું છોડીને ગોહિલવાડ છોડીને નીકળી જાઓ પરિવારની સાથે ઘોડીમાં તૈયાર થઈને નીકળ્યો અને તેથી ગારિયાદારને ખબર પડી અને કીધું તાલબ જમાદાર તારા જેવો ખાનદાન માણસ ક્યાં મળે તું જલ્દી અમારે ત્યાં વયો આવ તું કે એટલા ગામ કાઢી દઈ અને અમારી હારે રે અને તેથી કીધું તો ઓહો તમે તો ભાવનગરના ભાઈઓ છો પણ ભાવનગરના નાના ભાઈ છો એટલે તમારે ત્યાં હું આવું ને મારી માથે ભાવનગરનું ઓઢણું છે તાલબ જમાદાર કે તમારા ભેળો આવીને રહું ને તો મેં દેર વટું વાળ્યું કહેવાય મને મારું અરબસ્તાન ફૂકારે છે હવે મારે ક્યાંય નથી રહેવું ભલા માણસ જુનાગઢ નવાબે સમાચાર મોકલ્યા કે અહીંયા વયો આવે કે નો અવાય હવે તો મને મારું અરબસ્તાન ફૂકારે છે કહેવાનો મારો અર્થ આ ખાનદાની આ અમીરાત અને આ ખમીરાત છે એ ત્યાં સુધી જ ભારતની ધરતીનું ધન છે અને કાદુ મકરાણીના સુગામે રાહડા ગવાય ભાઈ પ્રસંગો તો બહુ જાજા છે એમના પ્રધાનગીના પણ એક પ્રસંગ એના ખાસ મિત્રને ત્યાં જ્યારે
કાદુ મકરાણી રોકાતો હતો અને એમની જ એક દીકરી ફાતિમા એને કાદુના મર્દાનગી ઉપર એને ઓળઘોળ થઈ ગઈ દીકરી અને કાદુ મકરાણી હૂતો છે અને રાતે આવી અને ઢોલિયાને આમ ટકોરા માર્યા. કાદુ મકરાણીને સ્પર્શ ન કર્યો પણ ઢોલિયાને આમ ટક કર્યું. કાદુ બેઠો થઈ ગયો અને કાદુની સામું જોઈને કીધું, કાદુ તારી મર્દાનગી ઉપર, તારી મઢાઈ ઉપર ઓળઘોળ છું અને મારે તારી હારે વિવાહ કરવા છે. હું મુસલમાનની દીકરી છું, હારે બંદૂક લઈ અને તારી હારે હું બારવટામાં આવીશ, પણ તારી હારે મારે વિવાહ કરવા છે, શાદી કરવી છે. અને તેથી કાદુ ઊભો થઈ ગયો. વાત ન કર કે તારા સિવાય હું કોઈને બીજે પરણી ન શકું અને હું મારામાં કોઈ ખોટ નથી, મેં તને સ્પર્શ નથી કર્યો. કાદુ તારી મર્દાનગી ઉપર ઓળઘોળ છું, તું મને કેમ ના પાડે છે? કે તારો બાપ મારો મિત્ર છે અને જે મારો મિત્ર હોય ને એના ઘરમાં એનો રોટલો ખવડાવીને મને આશરો આપતો હોય તારો બાપ, અને એની દીકરીને અરે હું જો દગો કરું, એના ઉપર દગો કરું ને તો મારો ખુદા મને માફ ન કરે. હવે કાદુ કોઈ દી આ ફળિયામાં પગ નહીં મૂકે. અને તેથી ત્યાંથી કાદુ નીકળી ગયો. જિંદગીમાં કોઈ દી પાછો ત્યાં આવ્યો નહોતો. એની પવિત્રતા પણ એવી હતી કાદુ મકરાણીની. એટલે કાદુ મકરાણી એવા અનેક બારવટિયા મેં હમણાં વાલા નામોરીને યાદ કર્યો. એવો જ એક બારવટીયો મને યાદ આવે. અરે આવડા રે બારવટાનો થાય ખેડવા, અરે આવડા રે બારવટાનો એવી સુની રે ડેલી અનેક જગદંબાઓ જોગમાયાઓ
હરા કડિયાના ટીંબેમાં હોનબાઈ બેઠી છે અને એ વખતે ગાયકવાડમાં અમુક હજી માલધારી અમુક મહવાડીઓ માપ છે પણ જુનાગઢથી કહેવામાં આવ્યું એ વખત તો આખો ચારણોની મહવાડી ન લેવાતી અને એમાં મહવાડી લેવાનું કોકે કીધું અને કીધું કે મહવાડી ચારણોની ન હોય એ હોનબાઈ માને ઓલા જુનાગઢના માણસોએ કીધું કે જુનાગઢ નવાબનો હુકમ છે વાહ કે મહવાડી વાહ કવાલીનું કીધું હવે મેં કોઈ દી આવડતી નથી ને ગાતું નથી હું પેલા એવું છે હું પાછું જે હોય જાહેરમાં હું સ્વીકારવા વાળો માણસ નકર આ કંઈક છે ને એમ નહીં સાચી વાત છે પણ મને કવાલી નહીં પેલા ફાવે એવું હોય તો ભાઈ કોઈક ગાઈ નાખશે ચિંતા ન કરતા જે જેનો વિષય હોય સારું લાગે ને વાહડે સીડ્યા હોય એવું થાય પછી જે જેનો વિષય હોય ને પણ એના હાટે મેં વાતો કરી નાખી ને એવા વાતો હા સરસ લ્યો હા લઈ લઈશ એટલે સોનબાઈ માના હરાકડિયા હોનબાઈ માની ખાડું અને એ વખતે તુલસીશ્યામ જેટલા જાત્રાળુ જાય ને એને બધે ખીરું પી ને ત્યાંથી જાતા અવેડા ખીરુંના ભર્યા હોય યાત્રાળુ એટલા બધા ખીર પીતા અને એની મહવાડી પંડ્યા સાહેબ નવાબના માણસોએ કીધું કે નવાબ પાસે જાઓ માફ કરાવ્યું હોય તો અને હોનબાઈમાં પાડા ઉપર બેઠા હરાકડિયા થયો અને ઠેઠ આજે બોર્ડિંગ જે જુનાગઢની છે ત્યાં આવીને રાતના છેલ્લે ઉતારો કર્યો અને હવારમાં નવાબની કચેરીમાં પાડા ઉપર બેહીને સામે આવ્યા અને કોઈકે કીધું કોઈ ગીરમાંથી કોઈ માળી આવ્યા પાડા ઉપર બેહી નવાબે ત્રીજે મજલેથી નવાબે આમ જોયું કોણ છે માળી એમ કરીને આમ જોયું એટલે ત્રીજે માળે નવાબ ઊભા હતા અને અહીંથી આમ કરીને આમ લાંબા હાથ કરીને કીધું ખમા બાપ જુનાણાના ધણીને એ વારણા લીધા અને પોતાની જીભ હતી એને આમ કરીને આમ આંટો લીધો પોતાની જીભનો હોનબાઈમાં અને નવાબ ત્યાંથી હાથ જોડીને કીધું ચંડી તેરા રૂપ સમાદે મેં તેરા બચ્ચા હું અને તેથી હળી કાઢી અને નીચે આવ્યો અને પગમાં પડી ગયો અને કીધું કે માં તું તો માં છો અને તેતું મહવાડી હોનબાઈમાં હરા કાઢિયા વાળાએ માફ કરાવેલી એવી અનેક જગદંબાઓ છે એટલે માં મોગલની આ વંદના મુસ્લિમ એકતાનો દાખલો હું બીજે પણ દઈશ આવા ગામ હોય ત્યારે અમને રાજીપો બહુ થાય કે હજી આવી જોવો અમારા ગામડા કેવા છે ભારતમાં આ બહુ મોટી દેશભક્તિ છે હપીને રહેવું એક થઈને રહેવું એ દેશભક્તિ નગર વાવાઝોડા તમે જોતા જ બંગાળમાં એક વાંદરી ફાટી ધુવાડે ગઈ છે બંગાળમાં રામનું નામ ન લેવા દે બોલો હવે આ ભડકા કરવાનો ધંધા બીજાને અને કે એ પાછું કોણ જ્ઞાતિ છે એ કોઈને ખબર નથી હિન્દુ નથી ને મુસલમાન નથી હવે એને રામનું નામ ન લેવા દે બોલો હા રામનું નામ લે તો ગાડીમાંથી હેઠી થઈ જાય નો રામ નો શ્રી રામ જોય બોંગલા એમ બોલે એટલે મેં એક ગીત લખ્યું બે કડી કહું